યોહાન બાપ્તિસ્તનો સંદેશ મત્થી 3:1-12। એ સમયે યોહાન બાપ્તિસ્ત પ્રગટ થયા અને તેઓ યહૂદિયાના ઉજ્જડ પ્રદેશોમાં આ ઉપદેશ આપતા હતા, પસ્તાવો કરો, સ્વર્ગનું રાજ્ય આવી રહ્યું છે। આ એ જ છે જેમના વિષયમાં પ્રબોધક યશાયાહે કહ્યું હતું, એક વ્યક્તિ ઉજ્જડ પ્રદેશમાં પોકાર કરે છે, પ્રભુ માટે માર્ગ તૈયાર કરો, તેમના માટેનો માર્ગ સીધો કરો। યોહાનના વસ્ત્રો ઊંટના વાળમાંથી બનાવેલા હતા અને તેઓ કમરમાં ચામડાનો પટ્ટો બાંધતા હતા। તેમનું ભોજન તીડ અને જંગલી મધ હતું। યરૂશલેમ, સમગ્ર યહૂદિયા અને સમસ્ત યર્દન પ્રાંતના લોકો યોહાન પાસે આવતા અને પોતાના પાપ સ્વીકાર કરીને યર્દન નદીમાં એમની પાસે બપ્તિસ્મા ગ્રહણ કરતા હતા। ઘણા બધા ફરોશીઓ અને સદુકીઓને બપ્તિસ્મા માટે આવતા જોઈ યોહાને તેમને કહ્યું, સપોલિયાઓ, કોણે તમને આવનારા ક્રોધથી ભાગવા માટે સચેત કર્યા? એટલા માટે પોતાના પસ્તાવાનું ઉચિત ફળ ઉત્પન્ન કરો અને એમ જરાય ન વિચારશો કે અમે ઇબ્રાહીમનું સંતાન છીએ। હું તમને કહું છું કે ઈશ્વર આ પથ્થરોમાંથી પણ ઇબ્રાહીમ માટે સંતાન પેદા કરી શકે એમ છે। અત્યારે પણ કોહાડી વૃક્ષોના મૂળ પાસે તૈયાર જ પડી છે। જે વૃક્ષ સારા ફળ આપતું નથી તેને કાપી નખાશે અને અગ્નિમાં ફેંકી દેવાશે। હું તમને જળથી પશ્ચાતાપનો બાપ્તિસ્મા આપું છું, પરંતુ જે મારી બાદ આવવાના છે તે મારાથી ક્યાંય વધુ શક્તિશાળી છે। હું તેમના પગરખા ઉપાડવાને લાયક પણ નથી। તે તમને પવિત્ર આત્મા અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે। તેઓ હાથમાં સૂપડું લઈ ચૂક્યા છે। તેઓ અનાજને છોતરાથી છૂટું પાડી પોતાના કોઠારમાં ભરશે અને છોતરાને એવા અગ્નિમાં બાળશે જે કદી હોલવાશે નહીં।